ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ટાઈપ્સ ઓફ સેન્સર છે બરોબર. કયા ટાઈપના સેન્સર હોય ક્લાસિફિકેશન આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું. ક્લિયર? તો કયા બેઝિસ ઉપર ક્લાસિફાઈ કરેલું હતું આપણે? તો કે આઉટપુટના આધારે, બરોબર, પછી ફિઝિકલ વેરિયેબલના આધારે અને પાવર સોર્સના આધારે, બરોબર. તો આટલી અંદર આપણે ક્લાસિફાઈ કરેલું હતું. અને થોડાક આપણે સેન્સર જોયા હતા કે જે તેના બેઝિસ ઉપર વર્ક કરે છે, શેના માટે યુઝ કરવામાં આવે છે. તમારે કયું ફિઝિકલ વેરિયેબલ મેઝર કરવું છે એના માટે યુઝ કરવામાં આવે છે. 3 or 4 આપણે એક્ઝામ્પલ્સ જોયા હતા સેન્સરના. નેક્સ્ટ છે કે ફ્લોટ ટ્રાન્સડ્યુસર. ફ્લોટ ટ્રાન્સડ્યુસરની અંદર શું છે કે આપણે બેઝિકલી આપણે ફ્લોટ ટ્રાન્સડ્યુસર શેના માટે યુઝ કરતા હોય છે? તો કે લેવલ મેઝરમેન્ટ માટે યુઝ કરતા હોય છે, બરાબર. અને આપણે બીજો એક યુઝ માટે પર્પઝ માટે યુઝ કરી શકીએ કે કોન્ટેક્ટ સ્વિચને બી આપણે ઓપરેટ કરી શકીએ છીએ, જેના દ્વારા ફ્લોટ ટ્રાન્સડ્યુસર દ્વારા બેઝિકલી શેના માટે યુઝ થાય છે? તો કે લિક્વિડ લેવલ છે એ મેઝર કરવા માટે યુઝ કરવામાં આવે છે. પછી ફ્લુઇડ ફ્લો સેન્સર. હવે ફ્લુઇડ ફ્લો સેન્સર છે એનું આઉટપુટ કયા બેઝિસ ઉપર હશે? એનાલોગ પ્રકારનું હશે, બરોબર. તો એ એનાલોગ ટાઈપ સેન્સર કેવા હશે? ક્લિયર? તો લિક્વિડના ફ્લો રેટના જે મેઝર કરે છે, બરોબર, એના માટે યુઝ કરવામાં આવે છે. હવે હવે જો સેકન્ડ વસ્તુ શું કહે છે કે બે ડિફરન્ટ ટાઈપ ઓફ વ્યાસ એટલે ડાયામીટર ધરાવતા જે પાઇપ હોય, બરોબર, એના ફ્લોના જે દબાણ એટલે પ્રેશર, બરોબર, એના તફાવતના આધારે શું કરે છે? તો કે એના તફાવતના આધારે કામ કરે છે. ક્લિયર? સેકન્ડ કે ફ્લુઇડ ફ્લો સ્વિચ. હવે ફ્લુઇડ ફ્લો સ્વિચ શું છે? સ્વિચ બેઝિકલી કાં તો ઓપન કરી શકો કાં તો ક્લોઝ કરી શકો, બરોબર. બે જ એક્શન છે એના, બરોબર. તો તમને સીધું સીધું તમને ખબર પડે કે બાઇનરી સ્વિચ હશે. ક્લિયર? તે એક બાઇનરી સ્વિચ છે. જ્યારે અમુક કરતા ફ્લુઇડ પ્રેશર વધી જાય ને, અમુક જે સેટ પોઈન્ટ હોય, લાઈક તમે કોઈ સેટ પોઈન્ટ છે કે એના કરતા તમારું જો ફ્લુઇડનું પ્રેશર ઇન્ક્રીઝ થાય તો શું કરે કે આ જે સ્વિચ છે એ શું કરશે? તરત એક્શનમાં આવશે, એટલે તરત ઓપરેટ થશે અને ક્લોઝ થશે, બરોબર. જેના લીધે શું થશે કે જે ફ્લુઇડ પ્રેશર છે એને શું કરી શકો? તમે કંટ્રોલ કરી શકો, બરોબર. સેકન્ડ છે લિમિટ સ્વિચ. હવે લિમિટ સ્વિચ શું છે? જ્યાં સ્વિચ આવશે ને ત્યાં શું આવશે? બાઇનરી આવી જશે. ક્લિયર? 0 or 1, ઓપન ઓર ક્લોઝ. ક્લિયર દેટ? હવે જો બાઇનરી કોન્ટેક્ટ છે, બાઇનરી કોન્ટેક્ટ સેન્સર છે જેમાં લીવર આર્મ અથવા તો પુશ બટન ઇલેક્ટ્રિક કોન્ટેક્ટને શું કરે છે કે ઓપન ઓર ક્લોઝ કરે છે. ક્લિયર? લિમિટ સ્વિચ શું છે? તો કે જ્યાં તમારા પુશ બટન જે સ્વિચ ઇલેક્ટ્રિકલ કોન્ટેક્ટ છે, બરોબર, એને ઓપન ઓર ક્લોઝ કરવાનું કામ કરે છે. સેકન્ડ છે લિનિયર એન્કોડર. હવે લિનિયર એન્કોડર શું છે? તો કે એક તો ડિજિટલ ડિવાઇસ છે. હવે લિનિયર પોઝિશન કે સ્પીડના મેઝરમેન્ટ માટે યુઝ કરવામાં આવે છે. ઓપ્ટિકલ મેગ્નેટિક અને કેપેસિટી ટ્રાન્સડ્યુસર નો છે ને આની અંદર લિનિયર એન્કોડર તરીકે યુઝ કરવામાં આવે છે. ક્લિયર? એક તો ડિજિટલ ડિવાઇસ છે અને બીજું શું છે? તો કે લિનિયર પોઝિશન અથવા તો કે તમારું સ્પીડનું જે મેઝરમેન્ટ છે, બરોબર, એના મેઝરમેન્ટ માટે કરવામાં આવે છે. ઓપ્ટિકલ મેગ્નેટિક અને કેપેસિટી ટ્રાન્સડ્યુસર છે એ આની અંદર યુઝ કરવામાં આવે છે બેઝિકલી ટુ મેઝર ટુ ધ લિનિયર પોઝિશન ઓર સ્પીડ માટે. ક્લિયર? ક્લિયર ધીસ પોઈન્ટ? ટાઈપ ઇન ચેટ બોક્સ ઇફ યુ આર ક્લિયર. તો આપણે આગળ વધી. તમે ચેટબોક્સની અંદર ઓકે કયો કે આ પોઈન્ટ ક્લિયર છે, દેન પછી આપણે આગળના ટોપિક જોઈએ.
ઓલ રાઈટ. નેક્સ્ટ છે એલવીડીટી. એલવીડીટી નું ફૂલ ફોર્મ શું છે? તો કે લિનિયર વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સડ્યુસર. બરોબર. એલવીડીટી છે એનું ફૂલ ફોર્મ શું છે? તો કે લિનિયર વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સડ્યુસર. શું છે? તો કે એનાલોગ પ્રકારનું સેન્સર છે. ક્લિયર. એલવીડીટી શું છે? તો કે એનાલોગ પ્રકારનું સેન્સર છે. હવે ટ્રાન્સફોર્મરની રચનામાં એક પ્રાઇમરી કોઇલ હોય છે અને બે સેકન્ડરી કોઇલ હોય છે. હવે પ્રાઇમરી અને સેકન્ડરી કોઇલ છે એ મેગ્નેટિક કોરથી શું હોય છે? તો કે અલગ પડતા હોય છે. જ્યારે પ્રાઇમરી કોઇલને એનર્જાઇઝડ કરવામાં આવે છે ત્યારે કોરની પોઝિશન છે એ પોઝિશનના આધારે સેકન્ડરી કોઇલમાં શું કરે છે? વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. જેના લીધે તમને શું મેઝર કરવામાં આવે છે કે તેનો ઉપયોગ તમે ફોર્સ અથવા તો પ્રેશર મેઝર કરવા માટે યુઝ કરી શકો છો. બરાબર. એલવીડીટી નો યુઝ શેના માટે થાય છે? કે ફોર્સ અથવા તો પ્રેશર મેઝરમેન્ટ કરવા માટે થાય છે. બરાબર. શું કહે છે? જો ઇન્સર્ટ જોઈએ. તમારે શું કરે કે એનું જે કન્સ્ટ્રક્શન છે એ કોના જેવું હોય છે? તો કે ટ્રાન્સફોર્મર ના કન્સ્ટ્રક્શન જેવું હોય છે. હવે પ્રાઇમરી છે, પ્રાઇમરી કોઇલ છે અને બે આપણી પાસે સેકન્ડરી કોઇલ છે. બરોબર. હવે જ્યારે પ્રાઇમરી અને સેકન્ડરી કોઇલ છે, બરોબર, એને મેગ્નેટિક કોરથી શું કરે છે? તો કે બંને અલગ પડતા હોય છે. જ્યારે પ્રાઇમરી કોઇલ છે એ એનર્જાઇઝડ થાય, બરોબર, ત્યારે કોરની પોઝિશન છે એના આધારે સેકન્ડરી કોઇલની અંદર શું કરશે? તો કે વોલ્ટેજ ઉત્પન્ન થશે અને અને એ અકોર્ડિંગ તમે શું કરી શકો? તમારું જે કંઈ બી ફિઝિકલ વેરિયેબલ મેઝર કરવાનું છે લાઈક ફોર્સ એન્ડ પ્રેશર, યુ કેન મેઝર ઇટ. ક્લિયર. પછી તો કે મેનોમીટર. હવે મેનોમીટર શું છે? તો કે એનાલોગ પ્રકારનું છે. તો કોઈ વાયુ છે, પ્રવાહીના પ્રેશર મેઝરમેન્ટ માટે યુઝ કરવામાં આવે છે. હવે કોઈ કોન્સ્ટન્ટ પ્રેશર છે કે જેની તમને કોઈ વેલ્યુ જ ખબર નથી, બરાબર, તો એના પ્રેશરને મેઝર કરવા માટે અને બંનેના જે પ્રેશરના ડિફરન્સના આધારે શું કરે છે? તો કે ડિફરન્સના આધારે મેઝર કરે છે. લાઈક અ બેરોમીટર એ એક ચોક્કસ પ્રકારનું શું છે? તો કે મેનોમીટર છે જે એટમોસ્ફેરિક પ્રેશરના માપન માટે શું કરે છે? તમે એને યુઝ કરવામાં આવે છે. બરાબર. બેરોમીટર. Manometers, different type of manometers we are used, barabar, and given to the one barometers is one type, give the manometer is called the barometer. એક બેરોમીટર છે જે તમારું એક ચોક્કસ પ્રકારનું જે એટમોસ્ફિયરિક પ્રેશર છે એને મેઝર કરવા માટે યુઝ કરવામાં આવે છે. ક્લિયર ધેટ. સેકન્ડ છે ઓહમ મીટર. હવે ઓહમ મીટર શું છે? તો કે એક એનાલોગ ડિવાઇસ છે, બરોબર, જે ઇલેક્ટ્રિકલ અવરોધ રેઝિસ્ટન્સના મેઝરમેન્ટ માટે શું કરવામાં આવે છે? તો કે યુઝ કરવામાં આવે છે. પછી ફોટો ઇલેક્ટ્રિક સેન્સર એરે. હવે એ એક શું છે? તો કે ડિજિટલ સેન્સર છે જે ફોટો ઇલેક્ટ્રિક સ્વિચને સિરીઝમાં શું કરે છે? તો કે સિરીઝમાં હોય છે અને એરેને એક એવી રીતે બનાવેલ હોય છે જે ઓબ્જેક્ટની હાઇટ અથવા તો સાઇઝ શું કરે છે? તો કે એ દર્શાવે છે. ક્લિયર. સેકન્ડ છે ફોટો ઇલેક્ટ્રિક સ્વિચ. હવે ફોટો ઇલેક્ટ્રિક સ્વિચ છે એ નોન કોન્ટેક્ટ સેન્સર છે, બરાબર. તેમાં એક એમીટર એટલે લાઇટ સોર્સ હોય અને એક સાઈડ શું હોય કે રિસીવર હોય, બરાબર. એક સાઈડ શું હોય? સેન્ડર હોય, બરાબર, અને એક સાઈડ શું હોય? તો કે રિસીવર હોય. તો એ શું કરશે? ફોટો સેલ. એને રિસીવર સાઈડ શું હોય? તો કે ફોટો સેલ હોય અને એ શું કરશે કે ઇઝ અ ફોટો ઇલેક્ટ્રિક એઝ અ સ્વિચ તરીકે કામ કરશે. ક્લિયર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિફરન્ટ ટાઈપ ઓફ સેન્સર જોશી, બરાબર. આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરશે. If you any doubt,